અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતને આજે 1 વર્ષ થયું છે। આ અકસ્માતમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા। અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે એમ લોકો 25 થી 30 ફૂટ દૂર ફંગોળાયા હતા। ત્યારે આજે આ દુર્ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે, પણ હજુ સુધી આ કેસમાં કોઈ ચાર્જ ફ્રેમ થઈ શક્યો નથી। પીડિત પરિવારો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે। આ કેસમાં અત્યાર સુધી 35 મુદ્દત પડી છે। આટલું જ નહીં, આ કેસમાં ટ્રાયલ ચલાવનાર જજ નિવૃત્ત થઈ ગયા છતાં કેસ પેન્ડિંગ છે। ઉતાવળે માત્ર 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી, પરંતુ કેસની સુનાવણી પર પ્રશ્નાર્થ છે। તથ્ય પટેલ સામે 191 સાક્ષી, 15 દસ્તાવેજી પુરાવા, 9ના મોત છતાં તથ્ય પટેલ જેલમાં આરામ ફરમાવે છે। આટલું જ નહીં, પણ એસજી હાઈવે પર સીસીટીવી મૂકવાના દાવા પણ પોકળ સાબિત થયા છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યને કોણ છાવરે છે, તેમજ રાજ્યમાં ચકચાર મચાવનાર અકસ્માતમાં ન્યાય ક્યારે મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તથ્ય પટેલ જેગવાર કારમાં પોતાના મિત્રો સાથે કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબવાળા એસજી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે ઇસ્કોન બ્રિજ પર એક થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને પોલીસ જવાનો સહિત ઘણા લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરી રહ્યા હતા। તે સમયે તથ્ય પટેલની જેગવાર કાર આશરે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી ને ત્યાં ઊભેલા લોકોને કચડી નાખ્યા હતા। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ કેસમાં પીડિત પરિવારોને ક્યારે ન્યાય મળશે।